હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં। તો આજે આપણે જવાનું છે રાપ અને ગરેડો ફિટ કરવા માટે, કારણ કે હવે આપણે માંડવી રાપલવાની થઈ ગઈ છે। તો આપણે આવી ગયા હતા ડેલે। તો અહીંયા આપણે આને વરતતા હોય તો ડીજે વિવેક છે, અહીંયા ડીજે વિવેક આપણે હાલે નહીં, એટલે આપણે રાપ ફિટ કરવામાં બધા હાલે જ છે, એટલે ન હાલે અહીંયા। હજી તો તમને કહેતો હતો કે અહીંયા ન હાલે, ક્યાં અહીંયા ગરડાને બોલ તોડી નાખ્યો। તો હવે આ ભાઈને તમે ક્યાંય કહેતામાં, બાકી આ તમે ધનતનું પનોત કરી દે, ધ્યાન રાખજો। અરે કહેના ક્યાં ચાહતે હો। પછી આપણે નીકળી ગયા ઘર સાઈડ, અને આપણે જવાનું હતું હવે માલિકના ઘેરે, કેમ કે અહીંયા ચાવી દેવાની છે ડેલાની। પછી અહીંયા ડેલાની ચાવી દઈ દીધી હતી આપણે, અને પછી નીકળી ગયા આપણે ગોલા લેવાના હતા અહીંથી, એટલે અહીં રેકડી આવી ગયા ગોલા લેવા માટે। પછી અહીંયાથી નીકળી ગયા ગોલા લઈને ઘર સાઈડ, ઘેરે પૂકી ગયા હતા। તો આપણે બસંતીને પાર્કિંગ કરી દીધી ને હવે આપણે જઈએ ઘેરે અંદર। પછી ગોલાનું અનબોક્સિંગ કરી નાખ્યું હતું, આ ભાઈઓ કામ ચાલુ કરી દીધું હતું ખાવાનું। ચાલો હવે આપણાથી રહેવાતું નથી તો ખાઈ લઈએ। તો ચલિए शुरू करते हैं। પછી હું ને મારા પપ્પા નીકળી ગયા રામદેવભાઈની વાડી સાઈડ, કેમ કે અહીંયા સકડી અથવા તો થ્રેસર ચાલતું હતું, એટલે આપણે અહીંયા જઈએ। અહીં પૂગ્યા જાય, ચાલુ જ હતું થ્રેસર, બે લાલ ઘોડા રાખ્યા છે અહીંયા। પછી આ માંડવી એક ઠાઠું ભરાણું હતું, કમેન્ટમાં કહી દેજો કેટલી થાય, એટલી કમેન્ટમાં જણાવજો કેટલી થાય। પછી આપણે લઈ લીધું હતું ટ્રેક્ટર, આપણે વારવાનું હોય ભર। પછી આપણે ભર વારવાનું કામ ચાલુ કર્યું હતું, શીખીએ, આપણે આવડતું તો નથી। પછી આપણે બાકા લઈ લીધી અને હવે જવાનું છે આપણે પાથરો હેકવા માટે। હવે થઈ ગઈ લાગી હતી ભૂખ, પછી આપણે અહીંયા પ્રગટાયો ચૂલો। પછી ઘડીક તાપ્યો, ઘડીક ધવાડા નીકળ્યા ગયા તો હેકાઈ ગઈ। પછી આ હેકી નાખી હતી બધી માંડવી। પછી લાઇટ બંધ કરીએ તો આમ સાંદલિયા જેવું લાગતું હતું। પછી આપણે ખાઈ પીને નીકળી ગયા ઘર સાઈડ, ઘર બાજુ નીકળી ગયા હતા। તો ફાઇનલી આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ હવે નવા વ્લોગમાં। તો જય માતાજી બધા।